નેશનલ સાયકલ ક્લબ મહેસાણા દ્વારા છેલ્લા 3 વર્ષથી આયોજિત મહેસાણાથી ગુરુ શિખર સાયકલ રેસનો ચોથો તબક્કો 7 જાન્યુઆરી 2024ના રોજ યોજાયો હતો. આ વખતે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સાયકલ સવારો આવ્યા હતા. તે સિવાય જયપુર, આસામ, ઇન્દોર, મુંબઈ જેવા વિસ્તારોમાંથી સ્પર્ધકો આવ્યા હતા અને ઓસ્ટ્રેલિયામાંથી પણ એક સ્પર્ધક આવ્યો હતો. કુલ 70 સ્પર્ધકો હતા, જેમાં 4 મહિલાઓ અને 2 60 વર્ષથી ઉપરના હતા. સવારે 5 કલાકે મહેસાણાથી સાયકલ રેસનો પ્રારંભ થયો હતો. આપણા એમએલએ શ્રી મુકેશભાઈ પટેલે આ રેસને ફ્લેગ ઓફ કરી હતી. આ સાયકલ રેસ 160.5 કિલોમીટરની હતી, જે 10.5 કલાકમાં પૂરી કરવાની હતી. આ વર્ષે સાયકલ સવારે માત્ર 5 કલાક અને 38 મિનિટમાં આ અંતર કાપ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 3.5 લાખ રૂપિયા સુધીની રકમ ઇનામ તરીકે આપવામાં આવી છે. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય લોકોમાં સાયકલ વિશે જાગૃતિ લાવવાનો છે અને બીજું એક જાતિ એક રાષ્ટ્ર, જેમાં દરેક સ્પર્ધકના નામની પાછળ તેના માતા પિતાનું નામ હોય છે અને જાતિ લખવામાં આવતી નથી. માઉન્ટ આબુ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે આ સાયકલ રેસ માટે ખૂબ જ સહયોગ આપે છે. આ વર્ષે રેસ ગુરુ શિખરના બદલે નક્કી તળાવ ખાતે સમાપ્ત થઈ હતી. ઇનામ વિતરણ સમારોહમાં ઓએનજીસીના ઈડી શ્રી સુદીપ ગુપ્તા, ટાટા સ્ટીલના મેનેજર શ્રી હિમાંશુભાઈ, માઉન્ટ આબુના SHO શ્રી કિશોર સિંહ અને ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર શ્રી હેમતારામજી હાજર રહીને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. મહેસાણાથી રોનક જાનીનો રિપોર્ટ.